મારું નામ કરંગિયા શ્રેયા છે. હું ધોરણ 11 ગુજરાતી મીડિયમમાં ભણું છું. આ અમારો પ્રોજેક્ટ છે બાટર સિસ્ટમ વસ્તુ વિનિમય પ્રથા. આમાં એવું હતું કે જ્યારે નાણાં નહોતા ત્યારે લોકો છે વસ્તુ આપલે કરીને તેની નાણાંની વસ્તુની જરૂરિયાત સંપૂર્ણપણે જરૂરિયાત સંતોષી શકતા હતા. આમાં એવું હતું કે ખેડૂત હોય તો ખેડૂત પાસે ઘઉં હોય કે જે ઘઉં છે તો એને સામે કાપડની જરૂર હોય તો એવા વ્યક્તિની જરૂર ગોતવી પડે કે જે સામે છે એને ઘઉંની જરૂરત હોય તો ખેડૂત એને ઘઉં આપી અને કાપડ લઈ શકે છે. તો આ જરૂરિયાત સંતોષી શકતા, પણ આના છે સરળતાથી થઈ શકતું હતું. પણ આના પછી આવ્યું છે એનિમલ્સનું, એટલે કે પ્રાણીઓની આપલે કરવાની હતી, જેમાં લોકો છે પ્રાણીઓ દ્વારા વસ્તુનો વિનિમય કરતા હતા. આમાં છે કોઈને 1 મીટર કાપડ જોતું હોય તો પછી એના બદલામાં કેટલા પ્રાણી જોઈએ છે તો એ મૂલ્ય નક્કી કરવું મુશ્કેલ હતું. એટલા માટે હવે છે આ પ્રાણીઓની છે કટકા કરીને એના જોઈ ના શકાય, એટલા માટે એની મર્યાદા હતી. અને પછી એવું છે રાજાનું, જે 18મી સદીમાં શેરશાહ સૂરી નામનો રાજા હતો, જેણે સિક્કા બહાર પાડ્યા હતા, જે છે સોનાના, રૂપાના, ચાંદીના બનતા હતા. અને આ સિક્કા છે વજનમાં ભારે હતા અને આની મર્યાદા એ હતી કે જે છે એ વજનમાં ભારે હતા અને જેને ધાતુ છે એની અછત થઈ જતી હોય, એટલા માટે છે. અને આ રાજાના સિક્કા પછી પેપર મનીની શરૂઆત થઈ. મારું નામ અકબરી યાત્રી છે. હું 11th ભણું છું. આ પેપર મની 1990માં શરૂઆત થઈ, જેમાં બધા માણસો પેપર મનીથી આપ લેણ કરતા. જે રાજાઓની સિક્કાઓ હતા તેની નાણાં દૂર કરવા માટે તે પેપર મની બધી વસ્તુમાં આપ લેણ કરવા માટે સહેલાઈ રહેતી, પણ પછી તે તૂટી જવામાં અને ચોરી થઈ જવામાં ડર રહેતો. તેથી તેને ઓછા કરવામાં પ્લાસ્ટિક મની આવ્યું છે, જે આપણે આપણા ખિસ્સામાં લઈ જઈ શકીએ અને તે આપણે કોઈને આપણે પિન અને OTP કોઈને ન દઈએ તો આ સહેલી રીતે આપણે આનાથી ગમે તે વસ્તુ વ્યવહાર કરી શકતા. તેને પણ ઓછું કરવા માટે ડિજિટલ એરા આવ્યું, જે 2015 અને આજના સમયમાં પણ આ ઉપયોગ થાય છે, જેનાથી આપણે ફોન દ્વારા જ આપણે ગમે તે વ્યવહાર કરવો હોય તે કરી શકીએ છીએ. મારું નામ કરણ કુંવરિયા છે. હું 12 કોમર્સ ગુજરાતી મીડિયમમાં એમપીસા બ્રાન્ચમાં અભ્યાસ કરું છું. અમારો પ્રોજેક્ટ આરબીઆઈ છે. આરબીઆઈ અમે મુંબઈની હેડક્વાર્ટર બ્રાન્ચમાંથી આ મોડેલ તૈયાર કર્યો છે. આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935ના દિવસે થઈ હતી, જે આઝાદી પહેલા સ્થાપના થઈ હતી, અને તેનું રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949ના દિવસે થયું હતું. આરબીઆઈની અંદર ટોટલ 8 પ્રકારના સેક્ટર આવે છે. એમાં ટોટલ મુખ્ય 2 સેક્ટર, પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર. પબ્લિક સેક્ટરની અંદર અમે 15 જેટલી બેંકનો સમાવેશ કરેલ છે અને પ્રાઇવેટ સેક્ટરની અંદર અમે 21 જેટલી બેંકનો સમાવેશ કરેલ છે. હવે તેમાં મુખ્ય બીજા 6 પ્રકારની વાત કરીએ તો તેમાં સ્મોલ ફાઇનાન્સ બેંક અને ફોરેન બેંક. સ્મોલ ફાઇનાન્સની અંદર એવી બેંક અને ફોરેન બેંકની અંદર HSBC, DBS, સિટી બેંકનો સમાવેશ થાય છે. આરબીઆઈ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કાર્ય કરે છે, જેમાંના 30 ડિપાર્ટમેન્ટ પાછળની સ્લાઇડ ઉપર દર્શાવેલ છે. આરબીઆઈની રિજનલ ઓફિસ કઈ જગ્યાએ ભારતમાં કયા જિલ્લામાં કયા સિટીમાં આવેલી છે તે પાછળના મેપમાં દર્શાવેલ છે. ગુજરાતમાં એનું મેઇન હેડક્વાર્ટર અમદાવાદમાં આવેલું છે. આરબીઆઈના કુલ ટોટલ અત્યાર સુધીના 26 ગવર્નર થઈ ગયા, જે હાલમાં અત્યારના સંજય મલ્હોત્રા સર છે. 24માં ગવર્નર ડોક્ટર ઉર્જિત પટેલ, એના સમયગાળા દરમિયાન નોટબંધી થઈ હતી અને અત્યારના જે 500ની ચલણી નોટ છે, જે એ તેમના સમયગાળા નવી બહાર પડેલી હતી, જે હજી ચાલુ છે. આરબીઆઈના મુખ્ય કાર્યમાં આવે કે ભાવ નિર્ધારણની અંદર આવે કે ફોરેન એક્સચેન્જને નાણાં બહાર કરવા, એટલે કરન્સી બહાર પાડવી. અને બીજું એક એનું મહત્વનું કાર્ય આવે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. રેપો રેટ એટલે કે આરબીઆઈ જે વ્યાજના જે નાણાં બેંકને આપે છે જે દરે, તેને રેપો રેટ કહે છે. અને જ્યારે ફોરેન બેન્કિંગના કારણે આરબીઆઈ પાસે નાણાંની કમી થતી જ હોય છે, ત્યારે બેંક આરબીઆઈને ટૂંકા ગાળા એટલે કે 7 દિવસ 15 દિવસ માટે જે નાણાં આપતી હોય છે તેને રિવર્સ રેપો રેટ કહે છે. જ્યારે આ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ ફુગાવો ઉપર ખૂબ અસર કરે. જ્યારે ફુગાવાનો દર ઊંચો હોય ત્યારે આરબીઆઈ તેના વ્યાજનો દર ઊંચો કરી દે છે, ત્યારથી ફુગાવો નિયંત્રણ થાય. અસ્તુ. Good morning. My name is Prajapati Tanvi. I am studying in 11th Commerce English Medium MP शाह ब्रांच. ये है हमारा स्टॉक एक्सचेंज का फिजिकल प्रोसेस, जो हमारी टेक्नोलॉजी नहीं हुई थी अपग्रेड तब का है. उसमें अगर आपको इन्वेस्ट करना हो ना, तो आपको पहले न्यूज़पेपर में से इन्फॉर्मेशन लेनी पड़ती थी. इन्फॉर्मेशन लेने के बाद आपको ब्रोकर के पास जाके लेंदी प्रोसेस फॉलो करना पड़ता था, फॉर्म फिलअप करना पड़ता था. ये सब लेंदी प्रोसेस होने के बाद आपकी इन्फॉर्मेशन पास आउट होती है बॉम्बे स्टॉक एक्सचेंज को, BSE को. उसमें बहुत सारी कंपनी लिस्टेड रहती है, उनका शेयर कैपिटल भी वहाँ नोटेड होता है. वहाँ से इन्फॉर्मेशन पास आउट होती है सेकंड ब्रोकर को, और वहाँ से आपको शेयर अलॉट होता है. ये फिजिकल प्रोसेस होने के कारण बहुत लेंदी हो जाता, टाइम कंज्यूमिंग प्रोसेस है ये. इसमें 15 डेज लगता था. इस फिजिकल सिस्टम के कारण 1992 में हर्षद मेहता स्कैम हुआ था, जिसके कारण हमारी गवर्नमेंट ने
फिजिकल सिस्टम बंद करके अभी ऑनलाइन सिस्टम स्टार्ट किया है. I'm studying in 11th English medium commerce stream MP शाह ब्रांच. ये BSc है. बॉम्बे स्टॉक एक्सचेंज जो एशिया का ओल्डेस्ट स्टॉक एक्सचेंज है, जिसके एस्टेब्लिशमेंट ईयर है 1875. उसमें करंटली 5000 प्लस कंपनीज लिस्टेड है. और अब उनके इंडेक्स की बात करें तो वो सेंसेक्स है. उसके एस्टेब्लिशमेंट ईयर 1986 है और करंटली उसमें कंपनीज बोले तो रिलायंस, HDFC बैंक ऐसी कंपनीज है. अभी उनके फंक्शंस की बात करें तो जैसे प्राइस डिस्कवरी है, फिर ट्रस्टेड बेंचमार्क फॉर मार्केट्स और इन्वेस्टर प्रोटेक्शन भी BSc करता है. My name is Gokani Sarangi and I am studying in 11th Commerce English Medium from MP Shah branch. This is NSE, National Stock Exchange. जब BSc बॉम्बे स्टॉक एक्सचेंज में बहुत ज़्यादा कंपनीज लिस्टेड होना बढ़ गई और उसमें बहुत सारे डीमेट अकाउंट खुलने लगे, तो उनका जो हैंडलिंग प्रॉपर मैनेजमेंट नहीं हो रहा था, सो उसकी हेल्प के लिए NSE नेशनल स्टॉक एक्सचेंज का एस्टेब्लिशमेंट हुआ ईयर 1992 में, जिसमें ओवर आज 2000 से भी ज़्यादा कंपनीज लिस्टेड है. माय नेम इज़ व्यास जानवी. आई एम स्टडिंग इन स्टैंडर्ड 11 MP शाह ब्रांच कॉमर्स. ये है सेबी. उसका एस्टैब्लिशमेंट हुआ था 1992 में. BSc और NSE कंट्रोल कौन करता है? तो क्या सेबी. शेयर में जो GST रेट होता है वो ऊपर नीचे होता है, तो वो GST किसके हाथ में? तो क्या सेबी के हाथ में. फिर वो रूल्स एंड रेगुलेशन बनाता है और BSc NSE उसको फॉलो करता है. फिर जहाँ पे स्कैम हो रहा है, वहाँ पे इनसाइड ट्रेडिंग हो रही है, वो कंट्रोल कौन करे? तो क्या सेबी. हम कह सकते हैं कि वन टाइप ऑफ पुलिस का काम है सेबी का. Hello. My name is Dikshita Parmar and I am studying in 11th Commerce English Medium from MP Shah branch. Hello guys. Here you can Welcome to my see this is a channel. train. अब ट्रेन क्या है? यहाँ पे इन्वेस्टर है. अब इन्वेस्टर को शेयर लेने तो कहाँ पे जाएगा? ब्रोकर्स के पास जाएगा. जैसे कि ब्रोकर से कुछ नाम है, ब्रोकर क्या करेगा? BSc और NSE के पास जाएगा. जैसे कि Hello BSc guys, के my साथ name is कौन है? Yas Janvi. सेंसेक्स है. सेंसेक्स की टॉप 30 कंपनीज है यहाँ पर. और NSE के साथ कौन? निफ्टी 50 है. वहाँ पे निफ्टी 50 टॉप 50 कंपनीज है. और ये इसका ऑल ओवर क्या है? चार्ट टॉप 20 कंपनीज का. अब वो क्या करेंगे? जो भी उनके पास शेयर्स होंगे ब्रोकर्स के पास, उसकी इन्फॉर्मेशन देंगे इन्वेस्टर्स को और उस हिसाब से उनको अलॉट करेंगे. अब जैसे कि बैंक अकाउंट में आपके पास क्या होता है? कैश रहता है, उसको होल्ड करके रखता है बैंक. ऐसे ही सेम डीमेट अकाउंट में आपके पास होता है शेयर्स, उसको कौन होल्ड करता है? उसको होल्ड करता है NSDL एंड CDSL. NSE के साथ NSDL है एंड BSc के साथ CDSL है. इन्हें पूरी प्रोसेस को कंट्रोल करता है SEBI. थैंक यू. Everyone, myself Madhav Tanna from class 11th Commerce from MP Shah branch, and we are here to give you the guidance about how you can turn your savings into total investment. So, we and our team has made a faded wheel, spinning wheel, in which you get various sources of types of investment, in which you can invest your savings into in various sources. Types of investments in which you can invest. Suppose we have FD, bonds, stocks, real estate, and mutual funds, and etc. Many more topics. So, down there are level of risk. There is low, medium, and high, and in down we get expected return and time period. So, for further information, you can go to our next project. Good morning, sir. I myself Chia Harya. We are from 11th English Medium MP Shah branch Commerce. Today we are here to tell about different types of wealth, how to create wealth. We have FD and PPF, real estate, gold and silver, insurance, stock and bonds, and mutual funds. My name is Krisha Dobaria. My type is FD and PPF. PPF, Public Provident Fund. It is a government scheme provided by government. FD, it is a fixed deposit. It is provided by bank. My name is Pushti Rabadia. Now the next type is real estate. It is a long-term investment where we get the good returns. We all know that gold and silver prices are increasing day by day, and we can purchase through them two ways, like physically and digitally. Physically through jewelries, coins and bars, and digitally through sovereign gold bonds and gold ETFs. My name is Yesha Sangvi. My topic is stock and bonds. Bonds are a safe and low risk investment, while stocks are higher in risk, but they also give high returns. My name is Suhani Tanti. Next type is insurance. Insurance provide financial security and the returns are free from tax. Talking about our last option of investment, mutual funds.
We might have heard the analogy, if you don't know how to drive, hire a driver but reach to your destination. Mutual funds exactly does the same work. There are fund managers recruited by asset management companies and they reinvest our money in different sectors as per our requirement. My name is Palak Somaya, and in this way, you can generate your wealth by dividing your savings into different sectors. For low returns and low risk, you can go for FD and PPF through bank. But if you are capable of taking high risk and you want high returns, then you can go for stocks and mutual funds. For further details, we have displayed further information into our stalls. You can just have a look in all the banners. Welcome you all. My name is Paul Munjapra. I am studying in 11th standard. Our project was depend on GDP. તમે જોઈ શકો છો અમે GDP ને 3 પાર્ટમાં ડિવાઈડ કરી છે, પાસ્ટ, પ્રેઝન્ટ ને ફ્યુચર. પહેલા આપણે પાસ્ટમાં જોઈએ. જ્યારે આપણે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ થયું ત્યારે આપણે 80 to 90% જે આપણે એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડ હતા. That's why our GDP was grow slowly. Now we will see in present. My name is Vaswaya Grace. I am studying in 11th standard. આપણે જોઈએ તો પ્રેઝન્ટમાં આપણે અત્યારે છે $4.5 trillion અને આપણે એમાંથી 3 સેક્ટર આપણે કોન્ટ્રીબ્યુટ કરે છે, એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીયલ અને સર્વિસ સેક્ટર. નાઉ વી વિલ સ્કી. હાય દર્શન ગતિરિયા ફ્રોમ સ્ટાન્ડર્ડ 12. આપણે હમણાં રિસેન્ટ યરમાં જોયું કે આપણે જાપાનને બીટ કરીને આપણે ઇન્ડિયાએ 4th રેન્ક અચીવ કરીને આપની જીડીપી છે $4.5 trillion. જો આપણે આના ઉપરથી એસ્ટિમેશન કરીએ તો ઇન 2035 2035 સુધીમાં આપની જીડીપી થઈ જશે $8.2 trillion. જો આવી નવી રીતે આપની જીડીપી વધારવી હોય તો આપણે આપણી જે સ્વદેશી ગુડ્સ એન્ડ સર્વિસીસ જે આપણા કન્ટ્રીમાં મેડ કરેલા છે અને કન્ટ્રી મેડ ઇન ઇન્ડિયા છે તેનો યુઝ કરવો જોઈએ. Good morning everyone. I am Samir Sukhani from JP Modi School 11th Commerce. Today's our topic is one nation, one tax, one journey, and we are showing the GST and the process of manufacturing. First, the cotton farmer produces the cotton and sends it to the manufacturer. Manufacturer then makes the cloth and sells it to the wholesaler. Wholesalers sells it to retailer, and retailer then finally sends it to the final consumer. Now I will hand over the mic to Prithvilal. Now I will explain input tax credit. The consumer have to pay more input tax credit than the old, because all can get refunds by input tax credit, because first manufacturer pay to the retailer and retailer pay to wholesaler. Then it can buy and sells. That's why government gives input and output tax credit to the both, but consumer cannot get input and output tax credit. Now we have seen the indirect tax. There are two types of tax, indirect and direct. So direct is known as the income tax. There are two slabs. This is the old one, this is the new one. In the old one there was from 3 lakh there was a tax, but from now onwards there is from 12 lakhs. So this increase the purchase power of a consumer. Because of this our GDP grows. Now I will pass on to the Kirtan for small game for fun. Thank you. Here we have a fun activity related to GST. In this activity, there are 3 baskets with 3 different slabs of GST, and the player has to aim a ball at any one basket, and whichever rate is written on basket, the player has to identify products according to the rate written. Like if a player chooses 0%, then player have to identify 0% products and choose minimum 5 and take it from here and to place it in basket. Thank you. Thank you. તમારે 1 થી 10 ક્વેશ્ચન રહેશે, પછી એમાં જો 5 ક્વેશ્ચન તમે ક્રોસ કરશો તમને 75 રૂપીસનું ફૂડ કોર્ટનું કૂપન મળશે, અને જો 10 ક્વેશ્ચન તમે પાર કરશો તમને 100 રૂપીસનું કૂપન મળશે. 2 લાઇફલાઇન રહેશે, એક 50-50 રહેશે અને ઓડિયન્સ પોલ રહેશે. ઓડિયન્સ પોલમાં તમને ઓડિયન્સ વોટ કરી શકશે. ઓકે, અને એક આન્સર રોંગ થશે પછી તમે આગળ વધી નહીં શકો. ઓકે, રેડી? રેડી. ઓકે. लॉक किया जाए? लॉक किया जाए. ओके, फायर. सेकंड क्वेश्चन आपकी स्क्रीन के ऊपर ये रहा. ओके, लॉक किया जाए? फाइनल किया जाए. ओके.
ઓકે વેલકમ સર 1 to 10 ક્વેશ્ચન આવશે એમાં તમે જીકે કોમર્સ બધું જનરલ નોલેજ ને બધું આવશે એમાં જો 5 ક્વેશ્ચન સાચા પડશે તો તમને 75 રૂપીસનો કૂપન મળશે અને જો તમારા 10 ક્વેશ્ચન સાચા પડશે તમને 100 રૂપીસનો ફૂડ કોર્ટનો કૂપન મળશે ઓકે સર અને 2 લાઇફલાઇન રહેશે 50-50 અને ઓડિયન્સ પોલ ઓકે અને જો એક આન્સર રોંગ થશે તો પછી તમે આગળ વધી નહીં શકો ઓકે ડન સર રેડી સર લેટ્સ બિગિન ઓકે ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન સર ओके लॉक किया जाए सर यस ओके આ અલગ અલગ ઇન્ડિયન અને ફોરેન કંપનીઝના લોગોસ છે તમારે એમાંથી આઈડેન્ટિફાઈ કરવાનું છે તમે કોઈ પણ રો સિલેક્ટ કરી શકો એમાં 7 માંથી 6 તમારે આઈડેન્ટિફાઈ કરીને કહેવાનું છે અને એક ટાઈમ ઉપર એક જ વ્યક્તિ બોલશે અને 2 ખોટા થશે એટલે ગેમ ઓવર થઈ જશે ગમે એક રો સ્ટ્રેટ લાઈનમાં તમારે સિલેક્ટ કરવાનું છે હા ગમે એક ચૂઝ કરી લો આ વાત મારું નામ સન્ના નિરાલી વિજયભાઈ છે આજે અમારું બ્રાન્ચ એમપીસા જ્યાં અમારું ધોરણ 11A ગર્લ્સ માટે અમારો આ પ્રોજેક્ટ મની મ્યુઝિયમ છે મની મ્યુઝિયમમાં શહેનશાહ સુરીથી લઈ અને અત્યારે ઇન્ટરનેશનલ રૂપી સુધીનો અમારો આ પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટની અંદર સેકન્ડ સેન્ચુરીથી લઈને દરેક સમયના સિક્કાઓ દરેક નોટ વિશે અહીં જાણકારી આપવામાં આવી છે આ દરેક સિક્કાઓ અને દરેક નોટ અહીંયા રિયલી કરંટ એફર સાથે જોઈન્ટ કરેલી છે આ આપણા વર્લ્ડની લાર્જેસ્ટ નોટ છે જે આપણે જોઈ શકીએ છીએ અને આ બધા સ્મારક સિક્કાઓ અહીંયા રાખેલા છે અને આ એક નોટને ડિટેક્ટ કરવા માટેનું મશીન છે અને આ એમાં બેચ આપેલા છે જે આપણે પહેલાના જે હતા સોલ્જર્સ તેના માટેના બેચ છે અહીંયા પણ એજ છે આ ફેક કરન્સી છે ઇન્ડિયાની જે આપણે જોઈ શકીએ છીએ આ આપણા ઇન્ડિયાની બધી નોટ્સ છે જે રિઝર્વ બેંકથી થયેલી છે તમે જોઈ શકો છો આ 100ની નોટ છે પહેલાના સમયથી લઈને રિયલી રીતના કલેક્ટ કરીને રાખવામાં આવી છે જે તમે જોઈ શકો છો આ બધી કરન્સી અલગ અલગ કન્ટ્રીની છે જે અહીંયા કલેક્ટ કરીને રાખવામાં આવી છે આ કોડીઓ છે અને અહીંયાથી 2000ની સેન્ચુરીથી બધી આપણે સિક્કા રાખેલા છે જેમ કે મોગલ સામ્રાજ્યનું છે સલ્તનતના સિક્કા છે એવી રીતે બધા જ સિક્કા રાખવામાં આવેલા છે અહીંયા સુધી અહીંયા ભારતીય પ્રજાસત્તાક દિવસના જે સિક્કાઓ ત્યાંથી ચાલી આવે છે તે સિક્કાઓની જાણકારી અહીંયા રાખવામાં આવી છે ત્યારબાદ અહીંયા આપણા ઇન્ડિયાના જે 20-25 પૈસા 50 પૈસા રૂપિયાની શરૂઆત ક્યારથી અને કયા સમયથી થઈ છે ત્યારથી લઈને દરેક સિક્કાઓની જાણકારી અહીંયા રાખવામાં આવી છે પ્રજાસત્તાક ભારતીય સિક્કાઓ ઇન્ડિયાની કરન્સી ઇંગ્લેન્ડ દરેક જેવા અલગ અલગ કન્ટ્રીઝના સિક્કાઓ અહીં રાખવામાં આવેલા છે અહીંયા ફોરેનની કરન્સી રાખેલી છે અને એવી જ રીતે અહીંયા 7 ખંડની બધી કરન્સી રાખેલી છે જેમાં નોટ્સ રાખેલી છે તમે જોઈ શકો છો 7 ખંડની અંદર આવતા દેશોની બધી અલગ અલગ નોટ રાખેલી છે ઓસ્ટ્રેલિયાની એશિયાની એવી રીતે ખંડોની રાખેલી છે રાખવામાં આવેલા છે કે જેમાં દરેક સિક્કાઓ દરેક નોટ જ્યારથી બહાર પાડવામાં આવે છે તેના વિશે જાણકારી રાખવામાં આવી છે